આજે આપણે એક સરસ મજાની ઇઝી, ટ્રેન્ડિંગ અને ટેસ્ટી રેસીપી જોઈશું. બેઝિક સ્ટેપલ ઇન્ગ્રેડિયન્ટમાંથી જ બની જાય છે. ચાલો જોઈએ ક્રિસ્પી પોટેટો અથવા તો પોટેટો કતલીની રેસીપી. સૌથી પહેલાં પેનમાં ફોર્ચ્યુન ગ્રાઉન્ડનટ ઓઇલ લઈએ છીએ. એની અંદર જીરાનો વઘાર કરીશું. ત્યાર પછી પોટેટો ધોઈ અને છાલ ઉતાર્યા વગર આ રીતે થોડી મીડિયમ થીક એવી સ્લાઇસ કરી લીધી છે એ મૂકીશું. સરસ રીતે એને સ્પ્રેડ કરી લેવાની છે. ફ્લેટ બોટમ શેલો ફ્રાય પેન લેવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને સ્પેચ્યુલાથી આ રીતે એને ઉપર નીચે સરસ રીતે મિક્સ કરી અને સ્પ્રેડ કરી દેવાનું છે. ત્યાર પછી કવર કરી મીડિયમ હીટ ઉપર એને કૂક થવા દઈશું. થોડા ક્રિસ્પી થાય તો વાંધો નથી, લગભગ 3થી 4 મિનિટમાં ચડી જાય છે. વચ્ચે એક વખત આ રીતે સ્ટર કરી લઈશું. ચેક કરી લઈએ. પોટેટો સ્લાઇસ લગભગ 80% જેટલા કૂક થઈ ગયા છે. હવે એની અંદર ઓનિયનની રીંગ આ રીતે છૂટી કરીને ઉમેરીશું. ધીસ ઇઝ ઓપ્શનલ પણ ટેસ્ટી લાગે છે. યુ કેન એડ ઇટ. ત્યાર પછી એની અંદર હળદર ઉમેરીશું અને સ્ટર કરીએ. બે લીલા મરચાંની સ્લાઇસ કરીને ઉમેરીએ છીએ. 1 મિનિટ માટે એને કૂક થવા દઈશું. ઓનિયનને બહુ ચઢવા દેવાની નથી, થોડી ક્રિસ્પી જ રાખવાની છે. ત્યાર પછી આ રીતે હાથથી મસળી અને કસૂરી મેથી ઉમેરીશું. સરસ ફ્લેવર આવે છે. અને લાલ મરચાંના પાવડરના બદલે ચીલી ફ્લેક્સ, ફરી થોડુંક મીઠું અને કોથમીર ઉમેરીશું. છેલ્લે થોડુંક ગરમ મસાલો ઉમેરીશું. ઇટ ઇઝ ઓપ્શનલ. એક સ્ટર આપી દઈએ. સરસ મજાની ક્રિસ્પી પોટેટો સ્લાઇસ રેડી છે. ઉપર કોથમીર સ્પ્રિંકલ કરી અને સર્વ કરીશું. ચોક્કસ બનાવજો આ રેસીપી. અમને જણાવજો કેવી લાગી. થેન્ક યુ.